નમસ્તે વિદ્યાર્થી, સ્વાગત છે તમારું બાયોલોજી સેશનની અંદર. વિદ્યાર્થી, અગાઉના લેક્ચરમાં આપણે સંભાજન વિશે વાતચીત કરી હતી કે જેમાં પિતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય એટલા એના બાળકોષમાં આવે તો એને આપણે સંભાજન તરીકે લેવામાં આવે. એમાં પૂર્વાવસ્થાની વાતચીત કરી હતી કે પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્રોનું ઘનીકરણ થાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ થવાને કારણે કમ્પ્લીટ એની અંદર રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ દેખાતા હોય છે. આ વાત પ્રોફેઝ અથવા તો પૂર્વાવસ્થા છે એના વિશે આપણે વાતચીત કરી હતી. પૂર્વાવસ્થા પછીનો જે તબક્કો જે છે કે જેને આપણે ભાજના અવસ્થા તરીકે વાતચીત કરી હતી કે રંગસૂત્રો કે જે તારા કેન્દ્ર કે જે આપણે કમ્પ્લીટ એનિમેશનની સાથે સ્ટડી કરશું તો વધારે આપણને અનુકૂળ થશે. તો આની અંદર તારા કેન્દ્ર છે એ ધ્રુવ પ્રદેશ તરફ જતા હોય છે અને એ તારા કેન્દ્રમાંથી નિર્માણ પામતી હોય છે ત્રાકતંતુ. આ ત્રાકતંતુ રંગસૂત્રના કાઇનેટોકોર્સ છે એ કાઇનેટોકોર્સ સાથે જોઈન્ટ થતી હોય છે અને ત્યારબાદ ભાજનાવસ્થાના અંતભાગની અંદર કે જેને ભાજના તલ કહેવાય, વિષુવૃત તલ કહેવાય, ત્યાં રંગસૂત્રને બધાને ગોઠવે છે. આ ભાજના તલની અંદર રંગસૂત્રો ગોઠવાઈ જાય એટલે એનો મતલબ કે અહીંયા ભાજના અવસ્થા પૂરી થઈ છે. પછી ભાજનોત્તર અવસ્થામાં શું થતું હોય છે કે ત્રાકતંતુ છે એ ત્રાકતંતુ ધીરે ધીરે રંગસૂત્રને પોતાની તરફ ખેંચે છે. એટલે વિષુવવૃત્તીય પ્રદેશ છે એમાંથી ધીરે ધીરે રંગસૂત્ર એકબીજાથી દૂર જાય છે અને આ દૂર જેમ જતા જાય છે એના પરિણામ સ્વરૂપે એ રંગસૂત્રો એની અંદર સ્વયં કહેવી શકાય કે વિસ્તરણ પામતા હોય છે અને હવે રંગસૂત્રિકા તરીકે લેવાય છે. આ રંગસૂત્રિકા જે છે એ રંગસૂત્રિકા પછી એના બાળકોષની અંદર રંગસૂત્રો તરીકે નિર્માણ પામતું હોય છે. આ ધ્રુવ પ્રદેશ તરફ પહોંચ્યા છે ત્યાં કમ્પ્લીટ હવે શું થાય કે ત્યાં કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જશે. એક વખત કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જશે અંત્યાવસ્થા ટેલોફેઝની અંદર અને ત્યારબાદ ફેઝ જે શરૂ થતો હોય છે એ કોષરસ વિભાજન. કોષરસ વિભાજનની અંદર સાઇટોકાઇનેસિસની અંદર બે કોષો છે એ એકબીજાથી દૂર ખસી અને કમ્પ્લીટ બે કોષ તરીકે નિર્માણ પામતા હોય છે. તો કોષ કેન્દ્ર નિર્માણ થઈ ગયા બાદ કેરિયોકાઇનેસિસ થઈ ગયા બાદ કમ્પ્લીટ નિર્માણ શું પામતું હોય છે? કોષરસ વિભાજન થતું હોય છે. કોષરસ વિભાજન થઈ જાય એટલે એક કોષમાંથી બે કોષ બની ગયેલા હોય. હવે આ વાત જે કમ્પ્લીટ તમને કરવામાં આવી હતી એ વાતચીત કરવામાં આવી હતી કોષ સંભાજન વિશે વાતચીત કરી હતી. તો સંભાજનની અંદર તમને આ બધી અવસ્થા વિશે ખબર જ છે લગભગ અને તમે આની વિશે વધારે તમે આપણે રિફર કરીએ તો આપણને એટલી પણ ખબર પડે કે ઘણા સજીવો હોય છે કે જેમાં સંભાજન થાય છે પણ થોડીક કંઈક સિસ્ટમ ફેરફાર હોય છે કે જેને આપણે સંભાજનના રૂપાંતરણો કહી શકીએ. રૂપાંતરણો કઈ રીતે કે જો પ્રોસેસ સંભાજન જેવી થાય, પ્રોસેસ કેવી થાય છે? સંભાજન જેવી થાય, પરંતુ એમાં થોડોક જે ફેરફાર થાય એ ફેરફાર કેવો થાય છે એના વિશે જોઈએ કે આ સંભાજનમાં જે ફેરફાર થાય એને કહેવાતું હોય છે સમસૂત્રી ભાજનના રૂપાંતરણો. ફરી કહું, થાય સંભાજન, પિતૃકોષ પાસે જે રંગસૂત્રો હોય જેટલી સંખ્યામાં હોય એટલા જ એના બાળની અંદર આવતા હોય છે, બાળકોષમાં આવતા હોય છે. તો એની અંદર કઈ રીતે થાય છે એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા જે રૂપાંતર જે છે એક પ્રકારનું જે છે એને કહેવાય છે અંતઃકોષ કેન્દ્રીય સંભાજન અથવા તો એન્ડોમાઇટોસિસ. માઇટોસિસ મતલબ કોષ કેન્દ્ર, એન્ડોમાઇટોસિસ મતલબ એવી રીતે કે એની અંદર જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી થતી હોય છે એ કોષ કેન્દ્રની અંદર થાય એટલા માટે શબ્દ આપવામાં આવેલું છે, એન્ડોમાઇટોસિસ તરીકે લેવામાં આવેલું છે. હવે જુઓ, સંભાજન થયું ત્યારે એવો શબ્દ આવ્યો હતો કે પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય છે. પ્રોસેસ ભલે એવી ને એવી થતી હોય મને કે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય ન થાય તો. અને બીજી વાત, આ કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય નથી પામતું ને એ કોષ કેન્દ્ર જે છે આપણે એવું જોયું હતું સંભાજનમાં નોર્મલી કે તારા કેન્દ્ર પેલા બહાર હતા. માનો કે ઇનકેસ તારા કેન્દ્ર કોષ કેન્દ્રની અંદર હોય તો હવે ફરતું જે કોષ કેન્દ્ર પટલ છે એને દૂર કરવાની જરૂર છે નહીં. એટલા માટે જે તે વિભાજન થશે એ વિભાજન બધું કોષ કેન્દ્રની અંદર થાય એટલા માટે એને કે એન્ડોમાઇટોસિસ. તો આ કેટલાક પ્રોટિસ્ટા, શું વાત છે? પ્રોટિસ્ટા. જો મોનેરા શબ્દ તમારે આવશે ને પ્રોટિસ્ટા શબ્દ આવશે. મોનેરા આદિકોષ કેન્દ્રી છે. મોનેરા કેવું છે? આદિકોષ કેન્દ્રી. અને પ્રોટિસ્ટા છે એ સુકોષ કેન્દ્રી છે. પ્રોટિસ્ટા કેવું છે? સુકોષ કેન્દ્રી. પણ સુકોષ કેન્દ્રી પણ એક કોષી. સુકોષ કેન્દ્રી પણ કેવું છે? એક કોષી તરીકે લેવામાં આવે છે. જેના વિશે ડિટેલમાં તમારે ચેપ્ટર નંબર 2 જ્યારે 11નું ચેપ્ટર નંબર 2 આવશે ત્યારે તમને વધારે ખબર પડી જશે. તમે અમે 9th સ્ટાન્ડર્ડની અંદર પ્રાણીના વર્ગીકરણના ટોપિક વિશે તમે સ્ટડી કરી ગયેલા છો અને એ જ ટોપિક, એ જ ચેપ્ટર તમે જે 9th સ્ટાન્ડર્ડમાં પ્રાણીનું વર્ગીકરણ, વનસ્પતિનું વર્ગીકરણ બની ગયા એ જ ટોપિક તમારે 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 તમારે સ્ટડી કરવાનો આવશે. એમાં પણ તમને આનો કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જાય. પ્રોટિસ્ટા શબ્દ યાદ રાખજો કે છે સુકોષ કેન્દ્રી પણ કેવું છે? એક કોષી છે.
કેવું છે? એક કોષી સુકોષ કેન્દ્રી કે જેને આપણે પ્રોટિસ્ટા. મોનેરા છે તો બેક્ટેરિયાની બધા મોનેરાની અંદર મૂકવામાં કે જે આદિકોષમાં મૂકવામાં આવે છે. તો કેટલાક પ્રોટિસ્ટા એની અંદર તારા કોષ કેન્દ્ર હાજર હોય છે. હવે જો તારા કેન્દ્ર છે ક્યાં હાજર છે? કોષ કેન્દ્રની અંદર હાજર છે. હવે કોષ કેન્દ્રની અંદર હાજર છે તો એનો મતલબ એમ કે એને તારા એના કોષ કેન્દ્ર પટલ નડશે નહીં, એટલે કોષ કેન્દ્ર પટલ એઝ ઇટ ઇઝ રહી જશો. તો આની અંદર આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દરમિયાન કોષ કેન્દ્ર પટલે હાજર હોય છે અને એની સાથે સાથે શું થતું હોય છે? આખી પ્રક્રિયા જે ત્રાકતંતુ નિર્માણની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા કોષ કેન્દ્રની અંદર જ થાય છે. તો ત્રાકતંતુનું નિર્માણ પણ ક્યાં થાય છે? કોષ કેન્દ્રની અંદર જ થાય છે. અને આ પ્રકારના સંભાજનને કહેવામાં આવતું હોય છે અંતઃકોષ કેન્દ્રીય સંભાજન. પણ એક વાત અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ભાજના અવસ્થા જે થતી હોય છે, આની ભાજના અવસ્થા થતી હોય ત્યારે ભાજના અવસ્થામાં રંગસૂત્રો છૂટા પડતા નથી. સામાન્ય સંભાજનમાં રંગસૂત્રો ભાજના અવસ્થામાં શું થતું હોય છે? વચ્ચે અને ભાજનોત્તર અવસ્થામાં શું થતું હોય? છૂટા પડે. પણ અહીંયા ભાજનોત્તર અવસ્થા, બરોબર, ભાજના અવસ્થા પછીની અવસ્થા, જે ભાજનોત્તર અવસ્થા જે છે, બરોબર, ભાજનોત્તર અવસ્થાની અંદર રંગસૂત્રો છૂટા પડતા નથી. આ એક ખાલી જસ્ટ રિમાઇન્ડર માટે તમે યાદ રાખજો કે ભાજનોત્તર અવસ્થાની અંદર અંતઃકોષ કેન્દ્રમાં રંગસૂત્રો છૂટા પડતા નથી. તો આ પ્રકારનું જે વિભાજન જે છે એને કહેવાતું અંતઃકોષ. જુઓ, પ્રક્રિયા બધી સેમ જ થાય આની અંદર, પણ બે સ્ટેપમાં ફેર. ભાજનોત્તર અવસ્થા અને તારા કેન્દ્ર જે છે ઓલરેડી કોષ કેન્દ્રની અંદર છે એટલા માટે. હવે ડાયનોમાઇટોસિસ. ડાયનોમાઇટોસિસ કે જે શબ્દના આધારે એ ડાયનોફ્લેજેલેટ્સ એક પ્રકારની પ્રોટિસ્ટા છે. આ એક પ્રકારનો શું છે? પ્રોટિસ્ટા છે. એક પ્રકારનો સજીવ પ્રોટિસ્ટા છે. તો ડાયનોફ્લેજેલેટ્સની અંદર આ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. એટલા માટે એને કહેવામાં આવતું હોય છે ડાયનોમાઇટોસિસ તરીકે લેવામાં આવે છે. શા માટે ડાયનોમાઇટોસિસ? કારણ કે આ ડાયનો એટલે કે ડાયનોફ્લેજેલેટ્સમાં કોષ વિભાજન જોવા મળે છે, એટલા માટે આને ડાયનોફ્લેજેલેટ્સ તરીકે લેવામાં આવે છે. આ ડાયનોફ્લેજેલેટ્સ છે એની અંદર કમ્પ્લીટ, તમે ઘણી વખત અમુક મૂવી હતો જે દરિયો જે છે એ દરિયો આપણને રાત્રિ દરમિયાન પ્રકાશમાન દેખાતો હોય, બરાબર, રાત્રિ દરમિયાન પ્રકાશમાન દેખાતો હોય છે. એની અંદર આ દરિયો જે છે લાઇટ જેમાં કરે છે એ આ ડાયનોફ્લેજેલેટ્સને કારણે. જેના વિશે ડિટેલમાં જ્યારે રેગ્યુલર આપણે ટોપિકના આગળ વધશું, જ્યારે આ ડાયનોફ્લેજેલેટ્સ પ્રોટિસ્ટાનો કોન્સેપ્ટ આવશે ત્યારે આપણે સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ અમુક મૂવીની અંદર પણ એવું તમે જોયું હોય છે કે ડ્યુરિંગ સોંગ અથવા તો એ સમય દરમિયાન એના બેક સાઈડે જે દરિયો જે છે એ રંગીન થતો હોય છે, અથવા તેમ કે રાત્રિ દરમિયાન પ્રકાશ કરતો હોય છે. આપણે એમ લાગે કે અંદર કોઈ સિરીઝ ગોઠવી હોય ને એવું લાગે. વાસ્તવમાં શું હોય છે? એ ડાયનોફ્લેજેલેટ્સ હોય છે, જેના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું જ છે, ત્યારે તમને વધારે ખબર પડશે. પણ તમારે યાદ રાખજો એ છે હું એક પ્રકારનો પ્રોટિસ્ટા છે. કેવો છે? પ્રોટિસ્ટા છે. તો એની અંદર જે પ્રકારનું વિભાજન થાય છે એને કહેવાતું હોય છે ડાયનોમાઇટોસિસ. તો આ ડાયનોમાઇટોસિસ તરીકે લે. પણ એક યાદ રાખજો કે આની અંદર હિસ્ટોન ગેરહાજર છે. મેં તમને ગરેડી અને દોરો અને ગરેડાની વાતચીત કરી હતી, બરાબર, કે ગરેડો શું છે? એ રીલને એ પોતાની અંદર વીંટળે છે. શેવી રીતે? આપણું ડીએનએ છે તો ડીએનએ વીંટળે કોણ? હિસ્ટોન વીંટળે. તો હિસ્ટોન આની અંદર કેવું છે? ગેરહાજર છે. રંગસૂત્ર આપણને સ્પષ્ટ જોઈ શકાતા નથી. અને પરિણામ સ્વરૂપે તો આની અંદર રંગસૂત્ર ક્યાં જોડાયેલું છે? કોષ કેન્દ્ર પટલ સાથે. ક્યાં? કોષ કેન્દ્ર. જો ડાયાગ્રામમાં તમે જોઈ શકો આ કોષ કેન્દ્ર પટલ છે, તો જો એની અરે રંગસૂત્ર એના જોડાયેલા છે, એની અરે એના રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર જોડાયેલા છે. આ રંગસૂત્રને જોડાયેલા છે તો આ રીતે જે વિભાજન થતું હોય છે એને કહેવામાં આવતું હોય છે ડાયનોમાઇટોસિસ તરીકે. હા, એક પ્રકારનું અલગ છે. અમીબાની અંદર જે પ્રોટોઝોઆ છે એની અંદર પ્રકારનું વિભાજન થાય છે એને ક્રિપ્ટોમાઇટોસિસ અથવા તો પ્રોમાઇટોસિસ, જે એન્ડોમાઇટોસિસ જેવું છે. આની અંદર પણ કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય નથી થતું. આખી બધી ક્રિયા ક્યાં થાય છે? કોષ કેન્દ્રની અંદર થાય છે. પરંતુ આ પ્રક્રિયા સૌથી વધારે અમીબામાં જોવા મળે છે, એટલા માટે આને કહેવામાં આવતું છે ક્રિપ્ટોમાઇટોસિસ અથવા તો પ્રોમાઇટોસિસ તરીકે લેવામાં આવે છે. અમીબાના સંદર્ભમાં જ આખી જે પ્રક્રિયા છે, જો આ કોષ કેન્દ્રની પ્રક્રિયા છે, તો આખી જે પ્રક્રિયા જે છે એ આખી પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ કેન્દ્રની અંદર જ થાય છે. અને છેલ્લે એક અમીબામાંથી બે અમીબા જે છે એ નિર્માણ પામતા હોય. તો આ ડોટર સેલ જે અમીબાના ફોર્મેશન થાય છે એ કઈ જે છે એને કહેવાતું હોય છે અને ક્રિપ્ટોમાઇટોસિસ તરીકે લેવામાં આવતું હોય છે. તો આ વાતચીત કરીને છેલ્લો જે પ્રકાર બહુ કોષ કેન્દ્રી કે જેને છે આપણે કોષરસ વિભાજનના અંતમાં ભણી ગયેલા હતા. મેં તમને અહીંયા એકોર્ડિંગ એનસીઆરટી પ્રમાણે આ ટોપિક તમારો એ ટોપિક સાથે જોડાયેલો હતો અને ત્યારે મેં તમને સ્પીક કરાયેલો હતો કે જેને આપણે સિન્સિટિયમ તરીકે લેવામાં આવ્યું છે, કે જ્યારે કોષ વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય, એકમાંથી બે કોષ કેન્દ્ર બની જાય તો એના પછી થાવું શું જોવે કે એ કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા પછી એનું કોષરસ વિભાજન થવું પડે. પણ ઘણી વખત એવું થાય છે કે કોષ કેન્દ્રનું ભલે વિભાજન થઈ ગયું પરંતુ કોષરસનું વિભાજન થાય નહીં. અને કોષરસનું વિભાજન ન થાય તો પરિણામ સ્વરૂપે એક કોષની અંદર કોષ કેન્દ્ર વધારે જોવા મળે.
એક્ઝામ્પલ આ રચના જો કોષ કેન્દ્ર છે, આ કોષ એક છે પણ આની અંદર કોષ કેન્દ્ર છે એ આપણને એક કરતાં વધારે જોવા મળે છે. તો આ પ્રકારના સ્થિતિને કહેવામાં બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ જે છે એને કહેવામાં આવતું હોય છે. આ પ્રક્રિયા ક્યારે તૈયાર થતી હોય છે કે જ્યારે એમ કહેવાય કે કોષ રસનું વિભાજન થઈ ગયું હોય પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન ન થયું હોય ત્યારની વાત છે. અહીંયા તમારો સંભાજનનો ટોપિક છે એ સંભાજનનો ટોપિક અહીંયા પૂરો થાય છે. અને આ સંભાજનનો ટોપિક પૂરો થાય પરંતુ એમાં એક તમારે છે મને કોઈ રંગસૂત્રનો અભ્યાસ કરવો છે, કોઈ સંભાજનનો ટોપિક વિશે તમારે થતું હોય તો માનો કે તમારે એની અંદર કોઈ રંગસૂત્ર સંભાજનની પ્રક્રિયા દરમિયાન કોઈ ભાજના અવસ્થામાં મારે અભ્યાસ કરવો છે અથવા તો અંત્યાવસ્થામાં અભ્યાસ કરવો છે અથવા તો પૂર્વાવસ્થામાં અભ્યાસ કરવો છે, ત્યારે રંગસૂત્ર સ્પષ્ટ જોવો હોય તો આખી કોષ વિભાજનની પ્રક્રિયા તો સળંગ છે પરંતુ જો તમારે એના વિશે અભ્યાસ કરવો હોય તો એને અંદર તમારે એવા કેમિકલ નાખવા પડે કે જેથી કરીને એનું કોષ વિભાજન અટકી જાય. જે કેમિકલ તમે નાખો છો જેને કારણે કોષ વિભાજનની પ્રક્રિયા અટકી જાય છે એ કેમિકલને કહેવાતું હોય છે સમસૂત્રી ભાજનીય વિષ. કે અમુક રસાયણો આવે છે, રસાયણ તમે ઉમેરો તો પરિણામ સ્વરૂપે શું થાય તો પરિણામ સ્વરૂપે કોષ જે છે એ વિભાજનની પ્રક્રિયા અટકાવી દે. અમુક રસાયણ આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેમ કોલસી છે. કોલસી છે શું થાય છે આપણે બધાને ખબર છે સંભાજનની પ્રક્રિયા થતું હોય છે તો ત્રાકતંતુ આમાં તારા કેન્દ્રમાં ત્રાકતંતુ નિર્માણ પામે. જો આ ત્રાકતંતુ થાય છે, ત્રાકતંતુ જે છે એ ત્રાકતંતુ નિર્માણ પામે તો અને તો જ આ રંગસૂત્ર સાથે જોઈન્ટ થાય. તો માનો કે ત્રાકતંતુ જ નિર્માણ નથી પામે તો રંગસૂત્ર જોઈન્ટ જ નથી થવાના. તો પરિણામ સ્વરૂપે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા અટકી જવાની છે. તો જો પેલા ત્રાકતંતુ બંધ કરવા હોય તો કોલસીચીની ઉમેરાઈ ગયો તો પરિણામ સ્વરૂપ શું થાય ત્રાકતંતુ બંધ થઈ જાય. કઈ રીતે ત્રાકતંતુનું નિર્માણ અટકાવે છે આથી કોષ વિભાજન પ્રક્રિયા શું થાય છે ભાજના અવસ્થામાં. તમને પૂછે એમસીક્યુમાં કે ભાજના અવસ્થામાં કોઈ રસાયણ ભાજના અવસ્થામાં રંગસૂત્રો જોવા છે તો શું ઉમેરવું પડે કોલસીચીનું ઉમેરવું પડે. અમુક રસાયણ એવા છે કે જે પૂર્વાવસ્થામાં અટકાઈ દે છે જેમ કે એઝાઇડ અને સાઇનાઇડ. એઝાઇડના સાઇનાઇડ આ રસાયણ જે છે એ માનો કોષ વિભાજન થતું હોય એની અંદર ઉમેરી દઈએ તો પરિણામ સ્વરૂપે પૂર્વાવસ્થામાં જ સંભાજન જે છે એ સંભાજન અટકી જશે. આ ઉપરાંત અન્ય રસાયણની અંદર મસ્ટાર્ડ છે, રિબોન્યુક્લિક છે, આ બધા કેવા છે એ બધા કોલ્સીસિન અથવા એઝાઇડ સાઇનાઇડ આ બધા શું છે સમસૂત્રી ભાજનીય વિષ તરીકે છે. આ શું કરે છે કોષ વિભાજનની પ્રક્રિયાને અટકાવી દે છે. શું કરે છે કોષ વિભાજનની પ્રક્રિયા અટકાવી દે છે. તમારા નીટના પર્પઝ માટે કોલ્સીચિન, એઝાઇડ, સાઇનાઇડ, મસ્ટાર્ડ, રિબોન્યુક્લિક એ બધું તમારે યાદ રાખવું જરૂરી છે. અહીંયા સંભાજન પૂરું થાય છે અને હવે એમ તબક્કો બીજો જે છે એ બીજો તબક્કો જે છે અર્ધીકરણ જેને આપણે મિયોસિસ કહીએ છીએ. જો આપણે બધાને ખબર છે કે કોઈ ફલન પ્રક્રિયાથી જ બાળકનું નિર્માણ થાય. તો ફલન ક્યારે થશે તો ફલન ત્યારે થાય જે શુક્રકોષ અને અંડકોષ કે જે નરજન્યુ માદાજન્યુ એકબીજા સાથે જોડાશે તો જ. હવે ખાલી કલ્પના કરીએ કે નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન ન થતા હોય તો સંતતિ આગળ ન વધી શકે. તો આ જે નરજન્યુ માદાજન્યુ જે કોષ વિભાજનથી ઉત્પત્તિ થાય છે એ કોષ વિભાજન છે અર્ધીકરણ જેને મિયોસિસ તરીકે લેવામાં આવે છે. શુક્રકોષના અંડકોષ છે એ શુક્રકોષના અંડકોષની ઉત્પત્તિ આપણને બધાને 10th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયેલા છો પ્રજનનના કોન્સેપ્ટ વિશે. તો શુક્રકોષના અંડકોષની જે ઉત્પત્તિ થાય છે એ ઉત્પત્તિ એ આ અર્ધીકરણ દ્વારા થાય છે. વનસ્પતિની અંદર વાતચીત કરીએ તો વનસ્પતિની અંદર નરજન્યુ માદાજન્યુ પરાગનની પ્રક્રિયા થાય, બીજ બને, ફળ બને. તો એ પણ કોને કારણે બનશે એ વનસ્પતિના જન્યુ પ્રજનન જન્યુ એ અર્ધીકરણથી ઉત્પન્ન થશે. તો કહેવાનો મતલબ એ છે કે આ અર્ધીકરણ જે છે એ અર્ધીકરણને કારણે જ પ્રજનન કોષો ઉત્પન્ન થાય. તો પ્રજનન કોષો ઉત્પન્ન થાય તો જ પ્રજનન થશે અને તો જ ફલન થશે અને તો જ સંતતિ આગળ વધશે. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંતતિ આગળ વધવી હોય તો મહત્વનું છે એની અંદર અર્ધીકરણ મિયોસિસ છે. મિયોસિસ મહત્વનું છે. તો ખાસ કરીને આની અંદર પ્રજનનના બે પ્રકાર છે. ઘણી વખત એક જ પિતૃ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયા શું કરે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બની જાય. એક બેક્ટેરિયા છે એમાંથી બીજું બેક્ટેરિયા બની જાય તો એને અલિંગી એમાં એક જ પિતૃ હોય. એમાં બે પિતૃ નથી. નર ને માદા જેવું કંઈ આવતું જ નથી. પરંતુ જેની અંદર નર ને માદાનો કોન્સેપ્ટ હોય એને કહેવાય લિંગી પ્રજનન. એને શું કહેવાય લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન એટલે કઈ રીતે જેમાં નર હોય માદા હોય એ બંને એકબીજા સાથે જોઈન્ટ થાય, પ્રજનન કોષો ભેગા થાય અને આ પ્રજનન કોષો ભેગા થાય અને ફલન કરે. એટલે કે આની અંદર શું થાય એ સંતતિના નિર્માણમાં બે જન્યુ શું થાય છે ભેગા થતા હોય છે. આ જન્યુ જે ભેગા થતા હોય છે એ સંપૂર્ણ એકકીય રંગસૂત્રો હોય. કેવું હોય એકકીય રંગસૂત્ર. તમને આના વિશે ખબર છે કે તમને માનો કે કોઈ આ સિમ્બોલ જે છે એ સિમ્બોલ નરનો હોય અને આ સિમ્બોલ જે છે એ માદાનો છે. બરાબર. તો આની અંદર માદા જે છે એ માદા એન
જન્યુ ઉત્પન્ન કરે, અંડકોષ ઉત્પન્ન, આ નર્સ સોરી, તો આ એન જે છે એ શુક્રકોષ ઉત્પન્ન કરે. આ માદા છે તો એ અંડકોષ એન ઉત્પન્ન કરે. આ એકકીય થયું, આ શું થયું? એકકીય. શું કામ? કારણ કે આની પાસે 46 રંગસૂત્ર છે, આની પાસે 46 રંગસૂત્ર છે, એટલે કે દ્વિકીય છે. અને આ પણ કેવું છે? દ્વિકીય છે. પણ અહીંયા રંગસૂત્ર કેવું અને જન્યુ કેવું? એકકીય. આ નરજન્યુ, આ માદા જન્યુ જોઈન્ટ થયા અને કોઈ બાળકનું નિર્માણ કર્યું, તો એ કેવો છે? 2n છે. એટલે કે અહીંયા જુઓ, આ શુક્રકોષ છે, આવું છે શુક્રકોષ, અને આવું છે અંડકોષ છે. આ એકકીય છે અને આ કેવો છે? એકકીય. તો આ ઝાયગોટ બન્યો, ફલિતાંડ બન્યો, એ કેવો બન્યો? દ્વિકીય. તો હવે જે બાળક જે સંતતિ નિર્માણ પામશે, સંતતિ કેવી છે? એકકીય. આ માનો કે નરમાંથી બન્યો છે, તો નર તો દ્વિકીય હતો. આ માદામાંથી બન્યું છે, તો માદા કેવી હતી? તો માદા તો દ્વિકીય હતી. તો એનો મતલબ એમ કે દ્વિકીયમાંથી શું બન્યું? એકકીય. એકકીય જોડાઈને શું પાસે બન્યું? દ્વિકીય દેહ બનાવેલો છે, જે વિશિષ્ટ દ્વિકીય કોષમાંથી જન્યુ નિર્માણ કરે. તો આ દ્વિકીય જે છે કોષ, એમાંથી એકકીય બન્યો. આ પ્રક્રિયા અર્ધીકરણ. આપણે કે અર્ધીકરણ અહીં જોઈ શકો, અહીંયા અડધા થઈ ગયા, 2n, તો અહીં કેટલા? n. તો આ n અડધા જે થાય છે એ અડધા થવાની પ્રક્રિયાને અર્ધીકરણ કહે. એટલે હવે આપણે અર્ધીકરણની ડેફિનેશન જોઈએ તો કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષમાં અડધી થતા, કેવી સંખ્યા? જો શબ્દ આના ઉપર ભાર આપજો, અડધી થાય અને એકકીય બાળકોષનું નિર્માણ થાય, તો આ પ્રકારના વિભાજનને અર્ધીકરણ કહેવાય છે. અડધી એટલે કે અડધું થવું. અહીં જુઓ, અહીંયા તમને એક યાદ રાખજો, અહીંયા તબક્કો જે છે એ રીતે પહેલા અર્ધીકરણ 1 થાય, તો જો એકમાંથી કમ્પ્લીટ અર્ધીકરણ, અહીંયા 2 કોષ બન્યા. કેટલા કોષ બન્યા? 2 કોષ બન્યા. તો એકમાંથી 2 કોષ બન્યા, તો આને અર્ધીકરણ 1 કહેવાય. 2 બન્યા એટલે વચ્ચે શું થયું? કોષરસ વિભાજન થયું અને સાઇટોકાઇનેસિસ એટલે સી તબક્કો. અને પછી પાછું જો ફરી પાછું 4 બન્યા, તો M2. એટલે અર્ધીકરણને 3 સ્ટેજમાં વિભાજન. પહેલા અર્ધીકરણ 1 થાય, 1માંથી 1ને કારણે 2 બનશે, એટલે 2 બનતી વખતે કોષ વિભાજન થયું હોય, કોષરસ વિભાજન થયું, એટલે M તબક્કો, પછી સી તબક્કો એટલે સાઇટોકાઇનેસિસ, અને પછી પાછો M તબક્કો. પણ હંમેશા યાદ રાખવું, અર્ધીકરણ થાય, કોઈ પણ એક કોષનું અર્ધીકરણ થાય તો એને કારણે એમાંથી 4 કોષ બનશે. કેટલા બનશે? હંમેશા યાદ રાખવું કે કોઈ પણ કોષનું અર્ધીકરણ થાય, કોઈ પણ કોષ એટલે પ્રજનન કોષ બનતી વખતે એક કોષમાંથી કેટલા બનતા હોય છે? કમ્પ્લીટ 4 કોષ જે છે એ 4 કોષનું નિર્માણની પ્રક્રિયા થતી હોય છે. હવે મેં તમને કીધું શરૂઆતની અંદર, ચાહે વનસ્પતિના સંદર્ભ માટે લ્યો કે પછી પ્રાણીના સંદર્ભ માટે લ્યો, તો હંમેશા પ્રજનન કોષો કોઈ પણ હોય, બરાબર છે? જન્યુજનન પ્રજનન કોષો જે છે, જન્યુ એટલે પ્રજનન કોષો જે છે એ હંમેશા કોના દ્વારા નિર્માણ પામે છે? અર્ધીકરણ જે છે એ અર્ધીકરણથી જ એ પ્રજનન કોષો નિર્માણ પામે છે. કારણ કે પ્રજનન કોષો જે છે એ પ્રજનન કોષોને સંદર્ભમાં જ અર્ધીકરણ લેવામાં આવે છે. આપણી પાસે 2 પ્રકારના કોષ છે. મનુષ્ય પાસે, વનસ્પતિ પાસે એક કોષનું નામ છે દૈહિક કોષ, એક કોષનું નામ છે દૈહિક કોષ. એક કોષ છે એ દૈહિક કોષ છે અને બીજા છે એ લૈંગિક કોષ છે. કેવા કોષ? લૈંગિક કોષ. જો લૈંગિક કોષને તમે પ્રજનન શબ્દ પણ વાપરી શકો. માનો કે દાખલ સ્કિનનો કોષ હોય, હૃદયનો હોય, ફેફસાનો હોય, હેર હોય, તો કોઈ પણ કોષ લો, એ દૈહિક કોષ કહેવાય, કે જે પ્રજનનમાં ભાગ નજીક નથી ભજવતા. એ દરેક કોષને કેવો કોષ કહેવામાં આવતો હોય છે? દૈહિક કોષ કહેવામાં આવે. પરંતુ જે કોષ પ્રજનનમાં ભાગ ભજવે છે, જે કોષ પ્રજનનમાં ભાગ ભજવે છે એને કહેવામાં આવતું છે લૈંગિક કોષ. શુક્રકોષ અને અંડકોષ છે, એ શુક્રકોષ અને અંડકોષ એ કમ્પ્લીટ એ કોઈ છે લૈંગિક કોષ છે, કે જેને કારણે પ્રજનન થાય છે, એને કારણે નવી સંતતિ નિર્માણ પામે છે. એટલા માટે એને લૈંગિક કોષ કહેવામાં આવે છે. અને લૈંગિક કોષનું નિર્માણ અથવા તો પ્રજનન કોષોનું નિર્માણ કઈ પ્રક્રિયાથી થતું હોય છે? અર્ધીકરણ જે છે એ અર્ધીકરણથી થતું હોય છે. મેં તમને કીધું કે અર્ધીકરણની અંદર અડધા થઈ જાય છે. કોષ કેવા થઈ જાય છે? અડધા. આપણો દૈહિક કોષ બધો 2n જ હોય. આપણો દૈહિક કોષ કેવો હોય છે? 2n જ હોય. પણ આપણો પ્રજનન કોષ કેવો હોય છે? હંમેશા એકકીય હોય છે, એટલે કે n ફોર્મમાં જ હોય છે. એટલે જન્યુ હંમેશા કેવો હોય છે? એકકીયના ફોર્મની અંદર જ જન્યુ હોય છે. પરંતુ અહીંયા તમારે ખબર હોવી જોઈએ કે એકકીય ભલે જન્યુ છે, પરંતુ જ્યારે એ જોડાય તો જોડાવાને કારણે દ્વિકીય થાય. આપણને ફોર્મ્યુલા, મેથેમેટિક ફોર્મ્યુલા ખબર છે કે 1 + 1 = 2
ટુ, એનો મતલબ એવું છે કે એકીય જન્યુ N અને બીજા જન્યુ N સાથે જોડાશે તો પરિણામ સ્વરૂપે દ્વિકીય દેહ જે છે એ દ્વિકીય દેહ નિર્માણ પામે છે. તો અહીંયા જો ડાયાગ્રામમાં માનો કે ગેમેટ્સ એટલે કે જન્યુ છે, બરાબર છે. ગેમેટ્સનો મતલબ શું થાય? જન્યુ N અને બીજો ગેમેટ્સ જે છે એ પણ જન્યુ કેવું છે? N. તો બંને N જન્યુ છે, બંને વચ્ચે શું થાય? ફર્ટિલાઇઝેશન થશે, ફલન થાય તો પરિણામ સ્વરૂપે ઝાયગોટ ફલિતાંત. ઝાયગોટ કેવો પામશે? દ્વિકીય. એટલા માટે સેન્ટેન્સ થઈ ગયું કે લિંગી પ્રજનન કરતા સજીવોના જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. કેવી અવસ્થા? એકીય. જુઓ, આ ગમેટ્સ એકીય, આ એકીય છે, પણ જ્યારે ફલન થઈ જાય એટલે શું થાય? ફર્ટિલાઇઝેશન થાય. નરના શુક્રકોષ અને માદાના અંડકોષ એકબીજા સાથે જોઈન્ટ થાય અને પરિણામ સ્વરૂપે શું નિર્માણ પામતા હોય છે? ફરી પાછું ફલન થવાને કારણે દેહ જે છે એ ઝાયગોટ જે છે ફરી પાછો કેવો બનતો હોય છે? દ્વિકીય અવસ્થા જે છે એ ફરી પાછી પ્રાપ્ત કરે છે. આ અર્ધીકરણ જે છે એના ચક્રને આપણે 3 સ્ટેપમાંથી વિભાજિત કરવું પડતું છે. કઈ રીતે? સૌથી પહેલા અર્ધીકરણ પહેલા 1 થાય. આપણે શું કહીશું ને? M. પહેલા અર્ધીકરણ 1 થાય. અર્ધીકરણ M અવસ્થા થઈ જાય એટલે પછી આંતરરસ કોષ વિભાજન એટલે સાયટોકાઇનેસ એટલે C તબક્કો આવે અને પછી પાછું અર્ધીકરણ M2 થાય. એટલે કોઈ પણ કોષનું માનો કે એકમાંથી 2 કોષ બનવાના છે. કેટલા? એક કોષમાંથી 2 કોષ. તો એક કોષમાંથી 2 કોષ બનવું, એક કોષમાંથી 2, 2 માંથી 4 બનશે અર્ધીકરણમાં. તો જ્યારે 4 કોષ બનશે એ એને કમ્પ્લીટ આ તબક્કામાંથી પસાર થવું પડે. એના તબક્કામાંથી પસાર થાય. કોઈ કોષ હોય એ માનો કે પ્રજનન કોષ તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે જે છે એ તમારો ડિક્લેર કરી દો, બરાબર છે. તો તમે યાદ ક્વેશ્ચન ઓફ ધ ડે જે છે એ તમે નોટ કરી લો કે મનુષ્યમાં શુક્રકોષ અને અંડકોષ એટલે કે લૈંગિક કોષની ઉત્પત્તિ ક્યાં થાય છે? સેમ એવી જ રીતે વનસ્પતિમાં લૈંગિક કોષ નરજન્યુ અને માદાજન્યુની ઉત્પત્તિ ક્યાં થાય છે? ટૂંકમાં તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે છે એ છે કે મનુષ્યની અંદર ને વનસ્પતિની અંદર જન્યુ નિર્માણની પ્રક્રિયા ક્યાં થાય છે તમારે રજૂ કરવાની છે. એ કયા અંગો છે કે જેમાંથી નરજન્યુ અને કયા અંગો છે જેમાંથી માદાજન્યુ? સેમ વનસ્પતિની અંદર કયો ભાગ છે કે જેમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય છે અને વનસ્પતિમાં કયો ભાગ છે કે જેમાંથી માદાજન્યુ નિર્માણ થાય છે? તમારે 10th સ્ટાન્ડર્ડનો કોન્સેપ્ટ અથવા તો અમુક અંશે તમે જે ટોપિક ફોર્મ્યુલા તમને યાદ છે લગભગ તમે આના વિશે આ એવો ટોપિક છે કે જે નોર્મલી તમને યાદ જ હોવો જોઈએ. તો તમારા આનો જવાબ તમારે આપવાનો છે કે જન્યુની ઉત્પત્તિ કયા અંગમાંથી થાય છે. તો જન્યુની ઉત્પત્તિ માનો કે અંગમાંથી થતી હોય તો એ અંગમાંથી એક કોષમાંથી 2, 2 માંથી 4 બનશે. તો એક કોષને અલગ અલગ અર્ધીકરણ M માંથી પસાર થવું, પછી C માં જવું અને પછી M2 માં જવું. એ જ્યારે આ આટલી તબક્કામાંથી પસાર થાય ત્યારે કમ્પ્લીટ એમ કહી શકાય કે એનું અર્ધીકરણ જે છે એ પૂરું થઈ ગયેલું ગણાશે. પણ અહીંયા મેં તમને કીધું કે અર્ધીકરણ પહેલું થાય અને અર્ધીકરણ બીજું થાય. હવે જો અને એની વચ્ચે શું થાય છે? કોષરસ વિભાજન થાય છે. એ કમ્પ્લીટ ડાયાગ્રામ આપણે આના ઉપરથી ખબર પડી જાય. પહેલાં આપણે ડાયાગ્રામ ઉપર ફોકસ કરીને પછી આના શબ્દો આપણે જોઈએ. જુઓ, અહીંયા અર્ધીકરણ A જે છે અર્ધીકરણ M1 છે. અહીંયા B જે છે એ સંભાજન C છે અને અહીંયા C જે છે એનો મતલબ એમ કે અહીંયા અર્ધીકરણ M2 થયું. એટલે આ અર્ધીકરણ 1 એમાં શું થયું છે? એક કોષમાંથી 2 કોષ બન્યા છે. કેટલા? 2. પણ 2 કોષ બનવા માટે શું થયું? સાયટોકાઇનેસિસ એટલે કે કોષરસ વિભાજન થયું. તો અહીં જુઓ, અહીંયા રંગસૂત્ર હોય, અહીંયા રંગસૂત્ર કેટલા છે? એકમાંથી કેટલા હતા? 2 રંગસૂત્ર હતા એટલે 2N હતો. કેવો હતો દેહ? કેવો હતો? 2N હતો. શબ્દ ઉપર ભાર આપજો. અહીંયા દેહ કેવો છે? આ 2 રંગ, આ બંને N થયો. તો એની વચ્ચે અર્ધીકરણ શું થયું? એની વચ્ચે કમ્પ્લીટ અર્ધીકરણ M1 થયું. તો અર્ધીકરણ M દરમિયાન શું થયું? અહીંયા રંગસૂત્ર 2N, અહીંયા રંગસૂત્ર N એટલે અડધા છે. પહેલા અર્ધીકરણમાં શું થયું? અડધા છે. અહીંયા N બન્યો, આ બાળકોષ છો. આ જે N બન્યો આ N શું છો? બાળકોષ છો. હવે અત્યારે આપણે ઘડીક માટે શું કહીએ? બાળકોષ છો. તો જુઓ, આ M1 તો આ અર્ધીકરણ M1 આ પહેલું અર્ધીકરણ છે. એમાં રંગસૂત્ર કેવા થઈ ગયા? અડધા થઈ ગયા. પણ ઘડીક માટે આ 4 કોષ બન્યા એના માટે પિતૃકોષ આ હશે. હવે આ 1 છે એનું કોષરસ વિભાજન થાય એમાંથી કેટલા બનશે? 2. અહીંયા પછી 1 હતું એનું કોષરસ વિભાજન એમાંથી કેટલા બન્યા? 2. તો અહીંયા N હતા ને તો આ બધા N જ છે. આ બધા શું છે? N જ છે. આ તો સંભાજન છે. તો આ M2 છું પણ M2 શું છે? સંભાજન જેવું છું. તો આમાં રંગસૂત્ર અડધાને જ છે. રંગસૂત્ર અડધા તો M1 માં જ થયા. એટલા માટે હું કીધું કે અર્ધીકરણ 1 માં 2 બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. મૂળ કોષ કરતા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. રંગસૂત્રની સંખ્યા કેટલી છે? અર્ધ એટલે એને શબ્દ છે અર્ધસૂત્રણ અથવા રિડક્શન ડિવિઝન. શું કહેવાય છે? રિડક્શન ડિવિઝન. કઈ રીતે રિડક્શન ડિવિઝન? કે પહેલું રંગસૂત્ર જે પહેલું કોષ વિભાજન થયું એમાં રંગસૂત્ર મૂળ
કોષ છે એની કરતાં જે બાળકોષ છે એ બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ છે. એટલા માટે એમ કહી શકાય કે એની અંદર કમ્પ્લીટ એ અને અર્ધસૂત્રણ અથવા તો એને રિડક્શન ડિવિઝન તરીકે લેવામાં આવેલું છે. પરંતુ જ્યારે બીજું અર્ધીકરણ છું, એ બીજું અર્ધીકરણ કેવું હતું? સંભાજન જેવું હતું. કેવું હતું? સંભાજન જેવું. તો એને કહેવામાં આવતું છે સમસૂત્રણ કહેવામાં. શું આવે? સમસૂત્રણ જે છે એ સમસૂત્રણ તરીકે લેવામાં આવશે. અહીંયા શા માટે સમસૂત્રણ તરીકે લેવામાં આવ્યું છે? સમસૂત્રણ એટલા માટે લેવામાં આવ્યું છે કે અહીંયા કોષ જે છે, અહીંયા બાળક પિતૃ જે આ મૂળ કોષ છે, હવે આના માટે મૂળ કોષ, આ મૂળ કોષ છે એમાંથી જે કોષ બન્યું છે, એમાંથી જે કોષ બન્યું છે એ પિતૃ છે એની જેટલું છે. અહીંયા એન છે તો અહીંયા પણ એનના ફોર્મની અંદર નિર્માણ થઈ ગયેલું ગણાય છે. તો અહીંયા અર્ધીકરણ બીજું જે છે એ બીજા રંગસૂત્ર શું થાય કે જ્યારે અર્ધીકરણ 2માં નવા સર્જાતા કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં જોવા મળતી સંખ્યા જેટલી જોવા મળે છે. તો પિતૃકોષ જેટલી સંખ્યા જોવા મળે છે એટલા માટે જે M2 જે છે એ M2 શું છે? સમસૂત્રણ અથવા તો ઇક્વેશનલ ડિવિઝન તરીકે. આ રિડક્શન છે, આમાં રંગસૂત્ર અડધાચા છે, આમાં રંગસૂત્ર અડધાચા નથી. એટલા માટે એને કહેવામાં આવતું હોય છે અર્ધીકરણ 2 જે છે એ સંભાજન જેવું જોવા મળતું હોય. આ વાત તમને સમજાઈ ગઈ કે આની અંદર જ્યારે પણ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 થાય તો અર્ધીકરણ 1માં રંગસૂત્ર અડધા થાય છે, પણ અર્ધીકરણ 2 ની અંદર રંગસૂત્ર અડધા થતા નથી. કોઈ કોષ છે એને માનો કે અર્ધીકરણ થવાનું છે, તો એ કોષ છે તેની પાસે 46 રંગસૂત્ર છે. તો પહેલા એ M1 માં રહે, તો M1 માંથી 2 બનશે, તો એ M1 માંથી 2 બને તો 2 માં 23 મળશે. તો M1 માં હું છું? રંગસૂત્ર અડધા થઈ ગયા. હવે જે માનો કે 2 કોષ બન્યા છે જેની પાસે 23 છે, હવે એક કોષ એમાંથી લઈ લેતા તો એ 23 જે છે એ 23 માંથી ફરી પાછા 2 કોષ બનશે. તો 23 આમાંય 23 જાય ને આમાંય 23 જાય, તો એ તો સંભાજન જેવું છું. તો M2 જે છે એ M2 કેવું છે? એ સંભાજન જેવું જોવા મળતું હોય છે. M1 જે છે એ કમ્પ્લીટ અર્ધીકરણ સ્વરૂપે જોવા મળતું હોય. તો આની અંદર અર્ધીકરણ જે છે એ અર્ધીકરણની અંદર મુખ્ય વિશેષતા એ તમારે યાદ રાખવાની છે કે અર્ધીકરણની અંદર કોષ કેન્દ્ર જે છે એ અહીં જો અર્ધીકરણ 1માં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજન 2 ક્રમિક ચક્રો સંકળાય. 2 ક્રમિક ચક્રો એટલે કે M1 અને M2. M1 ને M2 જે છે એ M1 અને M2 સ્વરૂપે એમ કહી શકાય જોઈ શકાતા હોય છે. એ M1 અને M2 જે છે એ બંને એકબીજા સાથે પ્રોસેસ કન્ટિન્યુ કરે ત્યારે એ કમ્પ્લીટ એટલે આપણે કહ્યું હતું M = M1 + C + M2. આ આખી ઇક્વેશન છે આ મિયોસિસનું. પહેલા કોષ છે અર્ધીકરણ 1 થાય, એનું કોષરસ વિભાજન થાય અને ફરી પાછું M2 તરીકે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2માં પરંતુ DNA નું સંયોજન એક જ વખત થાય છે. કઈ રીતે? M છું બરાબર છે, એ તબક્કા પહેલા I ફેઝ આવ્યું હતું અને આને આપણે શું કીધું? સેલ સાયકલ કીધું. તો I + M, તો અહીંયા ભલે DNA જે છે અને M જે છે એમાં ફરી પાછું 2 સ્ટેજ છે. ક્યાં? M1 અને M2 છે. તો જુઓ હવે તમે ફોર્મ્યુલા શબ્દ યાદ રાખો. એવું કીધું કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ ભલે 2 વખત થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તો 2 વખત કોષ વિભાજન થયું, પણ I ફેઝ તો કેટલી વખત થાય છે? એક જ વખત થાય છે. એટલે DNA નું સંયોજન કે જ્યારે કે તમે S તબક્કામાં થાય તો આ S તબક્કાની અંદર કમ્પ્લીટ એક જ વખત જોવા મળતું હોય છે. એટલા માટે સ્પેસિફિક ભાર આપીને અહીં કીધેલું છે કે આની અંદર I ફેઝ એક વખત થાય એટલે કે DNA નું સંયોજન એક વખત થાય, પણ કોષ કેન્દ્ર કેટલી વખત વિભાજિત થાય છે? કોષ કેન્દ્ર અથવા તો કોષરસ વિભાજન કેટલી વખત થાય છે? એ 2 વખત થતા જોવા મળે છે. તો અર્ધીકરણ S જે છે, અર્ધીકરણ S ની અર્ધીકરણ ક્યાંથી શરૂઆત થઈ? આપણે બધાને ખબર છે કે S તબક્કો એવો તબક્કો છે કે જે I ફેઝમાં આવે છે અને I ફેઝ છે એ માનો કે M સંભાજન છે, તો સંભાજન તો શરૂઆત અહીંયાથી. M તબક્કો જે છે તો S તબક્કામાં માતૃ રંગસૂત્રના સંયોજનથી એટલે કે S તબક્કામાંથી જ્યારે રંગસૂત્રિકાઓ નિર્માણ થાય છે ત્યાંથી અર્ધીકરણ જે છે અર્ધીકરણ 1 ની શરૂઆત થઈ જાય. શું કામ? કારણ કે આ અર્ધીકરણ આખું રંગજન્યુ નિર્માણની પ્રક્રિયા સાથે જોડાયેલું છે. એટલા માટે અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને છે. શું બને છે? સમજાત રંગસૂત્રની જોડી. હવે શબ્દ સમજાત એટલે સમાન. સમજાત એટલે શું થાય? સમાન થાય. માનો કે કોઈ રંગસૂત્ર એક રંગસૂત્ર આવવું હોય ને એક રંગસૂત્ર આવવું હોય, પછી એક રંગસૂત્ર આવવું હોય અને એક રંગસૂત્ર આવવું છે, તેનો મતલબ કે આ 2 રંગસૂત્ર એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે અને આ 2 રંગસૂત્ર એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે. તો 2 એકબીજા સાથે શું છે? લંબાઈના આ રંગસૂત્ર આ રંગસૂત્ર 2 એકબીજા જોઈન્ટ થઈ ગયું. આ રંગસૂત્ર આ રંગસૂત્ર કહેવાય. તો આ રંગસૂત્ર આને પણ સમજાત રંગસૂત્ર કહેવાય અને આને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. શા માટે? કે બંને એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા અને પછી એકબીજા સાથે સમાન ગોઠવી એટલે સમજાત કીધું, પરંતુ એ વચ્ચે જોઈને પુનઃ સંયોજન થાય. શું થાય છે? પુનઃ સંયોજન. આ શબ્દ તમારા માટે નવો છે. પુનઃ સંયોજન મતલબ નવું.
શબ્દ નવો છે ને મિનિંગ એ શું થાય છે નવું. કઈ રીતે? માનો કે એક રંગસૂત્ર આવું હોય, યલો હોય, બરાબર છે. આપણે થોડાક સમય માટે આપણે શબ્દ જે છે એ શબ્દને જોઈએ. અને એક રંગસૂત્ર જે છે એ એક રંગસૂત્ર આવું છે. હવે માનો કે આ બે રંગસૂત્ર એકબીજા સાથે જોઈન્ટ થયું, એક રંગસૂત્ર આ રીતે બન્યું અને સામે યલો જે છે એ કમ્પ્લીટ એમ કહી શકાય કે એ રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર કમ્પ્લીટ. બીજું જે છે એ બીજું તૈયાર થયું, બીજું યલો આપણે પ્રેઝન્ટ જે છે એ બીજું કેવું દોર્યું? એક 1 મિનિટ, સોરી ફોર ધેટ. આપણે બીજું રંગસૂત્ર જે છે વન મિસ્ટેક એ હેપન્ડ, બરાબર છે. અહીંયા રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની અંદર કમ્પ્લીટ એમ જોઈ શકાય. એ આપણે એક્ઝામ્પલ તરીકે માનો કે બીજું જે છે એ બીજું આપણે પીળું ડ્રો કરીએ છીએ, બીજું રંગસૂત્ર આ રીતે ડ્રો કરીએ છીએ. હવે માનો કે રંગસૂત્ર જ્યારે છૂટા પડે ને ત્યારે આ રીતે છૂટા પડશે, અને એ જે છૂટા પડ્યા રંગસૂત્ર એ આ રીતે, બીજા જે છૂટા પડ્યા રંગસૂત્ર જે છૂટા પડ્યા છે એ રંગસૂત્ર છૂટા પડતી વખતે આ રીતે નિર્માણ પામશે. અને બીજું જે આ રીતે હતું તો એની અંદર જે નિર્માણ પામેલો ભાગ જે છે એ નિર્માણ પામેલો ભાગ થોડોક પીળો થઈ જશે આ રીતે. કહેવાનો મતલબ શું છે? જુઓ, અહીંયા આખું રંગસૂત્ર, બે રંગસૂત્ર, આ બે રંગસૂત્ર પહેલા આવા હતા તો એની અંદર બે રંગસૂત્ર થોડા આપણને ડિફરન્ટ જોવા મળે. જ્યારે અર્ધીકરણનો ટોપિક આવશે ત્યારે આપણે વધારે ડિટેલની અંદર ભણશું. તો અહીં તમે યાદ રાખજો, જુઓ આ રંગસૂત્ર મૂળ આ એકબીજા સાથે સમજા છે અને ફરી પાછું હતા ને ફરી પાછા નવા રંગસૂત્ર તૈયાર થયા. અને તમને કીધું કે અર્ધીકરણ 1 થાય અને અર્ધીકરણ 2 થાય તો કમ્પ્લીટ કેટલા કોષ બને છે? 4 કોષ બને. પણ 4 કોષ કેવો હોય છે? એકકીય હોય છે. એની પાસે અહીંયા દ્વિકીય, અહીંયા 2n છે. તો આ બધા કેવા છે? એ n ફોર્મની અંદર આપણને જોવા મળે છે. તો આ કોન્સેપ્ટ જે છે એ આ કોન્સેપ્ટ હતો અર્ધીકરણનો કોન્સેપ્ટ હતો. આપણે ડિટેલમાં અર્ધીકરણની અલગ અલગ તબક્કા અવસ્થા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરવાનું છે. તમને કંઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.